નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો આજે આપણે વરસાદને લઈને તાજામાં તાજી આજની અપડેટ આપણે જોવાની છે। આ વિડીયોમાં કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, આગામી સમયમાં ચોમાસાને લઈને મોટી અપડેટ સામે જોવા મળી છે। સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ એક જ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને હવેથી રોજે રોજની વરસાદની તેમજ હવામાનને લગતી તેમજ ખેતીવાડીને લગતી તમામ માહિતી તમને આ ચેનલની અંદર સૌથી પહેલાં મળતી રહેશે। તો વાત કરીએ મિત્રો, આ ચોમાસાની હવે ટૂંક જ સમયમાં શરૂઆત થવા જઈ રહી છે। અત્યારે કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો બપોર પછીના સમયગાળા દરમિયાન જોવા મળી રહ્યો છે। સાથે સાથે કેટલાક વિસ્તારો એવા હતા જ્યાં કોઈ વિસ્તારોમાં હળવા ઝાપટા પણ જોવા મળ્યા હતા। વહેલી સવારે પણ વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું। અને વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને એવા વિસ્તારો જ્યાં વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું। એવા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાવનગર, મહુવા, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ તેમજ ઓખા સહિતના સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો જેમ કે મોરબી હોય, દરિયાકાંઠાના ઓખાથી લઈ ભાવનગરને બધાય વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં જે વચ્ચેના વિસ્તારો છે જેવા કે રાજકોટ સહિતના, જૂનાગઢ સહિતના જે વિસ્તારો છે, કાલાવડ, કુટિયાણા સહિતના જે ગોંડલ સહિતના જે વિસ્તારો છે, એમાં વાતાવરણમાં પલટાની સાથે જ તે ગરમીનું પ્રમાણ એકાએક વધારો થયો હતો। ગરમીના પ્રમાણમાં સાથે હવે થોડાક જ તે દિવસોમાં વરસાદની પણ સંભાવના રહેલી છે। ધીમી ધારે ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે। અને ખાસ કરીને વાત કરીએ મિત્રો હવે દક્ષિણ ગુજરાતમાં કેવું વાતાવરણ આજના દિવસે રહ્યું હતું। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સુરત, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા સહિતના તમામ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો આવેલા છે તેમાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો। અને દક્ષિણ ગુજરાતમાં સુરતની આજુબાજુના જે વિસ્તારો છે એમાં પણ ખાસ કરીને ગરમીનું પ્રમાણ એકાએક વધારે જોવા મળ્યું હતું। વાત કરીએ મિત્રો છેક નીચેના વિસ્તારો, તો નીચેના વિસ્તારોમાં પણ ખાસ કરીને વાપી સુધીના તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં મોટો જબર પલટો જોવા મળ્યો હતો। હવે મિત્રો આપણે વાત કરીએ મધ્ય ગુજરાત જેમ કે અમદાવાદ, દાહોદ, ગોધરા સહિતના જે વિસ્તારો છે એમાં કંઈક ને કંઈક વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જોવા મળ્યો હતો। વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને ડીસા, મહેસાણા, રાધનપુર તેમજ સુઈગામ, ધાનેરા, વાવ, દિયોદર સહિતના જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ વાતાવરણમાં પલટાની સાથે થોડી ઘણી ગરમી વધી હતી। વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં પણ રાપર, ભચાઉ, ભુજ, અંજાર તેમજ નવાપુર, અબડાસા સહિતના જે કચ્છ જિલ્લાના વિસ્તારો છે એમાં પણ તડકાનું પ્રમાણ વધવાની સાથે જ તે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું। હવે મિત્રો વાત કરીએ ચોમાસાની શરૂઆતની, તો ખાસ કરીને આ મહિનાના એન્ડમાં ચોમાસું શરૂ થાય તેવી પણ શક્યતા છે પૂરેપૂરી, કારણ કે 20 તારીખ પછી પૂરેપૂરી વરસાદની પૂરેપૂરી રાજ્યમાં સંભાવના રહેલી છે। 20 તારીખ પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંતોના મત અનુસાર આવનારી 20 તારીખ પછી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધીમી ધારેથી લઈ અને હળવો વરસાદ થઈ શકે છે। માટે ખેડૂતો માટે પણ આ વર્ષે ખાસ કરીને સારા સમાચાર એક આવી રહ્યા છે। આ વર્ષે પણ ચોમાસામાં સારો એવો વરસાદ પડે તેવી હવામાન નિષ્ણાંતોની માહિતી છે, આગાહી છે। તો એના અંગે પણ ખેડૂત મિત્રોએ કાંઈ પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, કારણ કે છેક ઉનાળા સુધી પાણી હાલી શકે એવો સારો એવો વરસાદ પડશે અને ખેડૂતોને અતિશય પાણીથી લાભ મળશે। અને એકી સાથે આ વર્ષે ચોમાસું, શિયાળાનો ઉનાળુ પાક લેવાઈ શકે એવો વરસાદ પડશે તેવી પણ સંભાવના છે। માટે ખેડૂતોને ચોમાસા અંગે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી। અને વાત કરીએ મિત્રો ખાસ કરીને સિસ્ટમો વિશે, તો સિસ્ટમો પણ એકાએક સક્રિય થશે। કેટલીક સિસ્ટમો આવનારા સમયમાં સક્રિય થશે। બંગાળની ખાડી હોય, અરબી સમુદ્ર હોય, તેમાં સિસ્ટમ સક્રિય થશે અને એના કારણે પણ વરસાદનું જોર વધશે। સાથે સાથે પવનની ગતિમાં આવનારા સમયમાં વધારો થાય તેવી પણ સંભાવના રહેલી છે। વંટોળ રૂપી પવન ફૂંકાય
તેવી પણ સંભાવના રહેલી છે. તો માટે મિત્રો તમને આ માહિતી આપી વરસાદની શરૂઆત ક્યારથી થશે 20 તારીખ પછી એમ, અને આજના વાતાવરણની તમને સંપૂર્ણ માહિતી જણાવી, તેમજ સિસ્ટમ વિશે પણ માહિતી જણાવી. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો.